આણંદના લાભવેલ ગામે બ્રહ્મશક્તિ સેના દ્વારા પરશુ દીક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો। 1500થી વધુ યુવક યુવતીઓએ સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં પરશુ દીક્ષા ગ્રહણ કરી। બ્રાહ્મણ માત્ર શાસ્ત્રમાં નહીં પરંતુ શસ્ત્રમાં નિપુણ હોય છે તેની પ્રતીતિ કરવામાં આવી। બ્રાહ્મણ સમાજમાંથી આવતા અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાતમાંથી બ્રાહ્મણો, ઋષિકુમારો, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા સંતો, મહંતો અને ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। યુવાનો અને યુવતીઓ સમાજના પરશુ દીક્ષા ગ્રહણ કરશે। પરશુ દીક્ષા એટલે સમાજની રક્ષા, સનાતન ધર્મની રક્ષા, વેદોની રક્ષા અને એ જ વિચાર સાથે આજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મશક્તિ સેના દ્વારા યુવાનો અને યુવતીઓને ભગવદ્ ગીતા અને પરશુરામ દાદાની ફરસી આપવામાં આવશે। બ્રાહ્મણ ખાલી શાસ્ત્રમાં રુચિ નથી રાખતો, એને શસ્ત્રનું પણ જ્ઞાન છે અને શસ્ત્રનું જ્ઞાનનું વધુ જ્ઞાન અત્યારે જાગૃતતા કરવા માટે આજે પરશુ દીક્ષા બ્રહ્મશક્તિ સેના દ્વારા